તો ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાએ ઝી 24 કલાક સાથે વાત કરી, સાંભળીશું શું કહ્યું તેમણે। ફતેપુરા બેઠકથી રમેશ કટારા કે જેઓએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે અને એ રમેશ કટારા જ્યારે ગાંધીનગર એમએલએ ક્વાર્ટર્સ ખાતે પહોંચ્યા ત્યારે એ સમર્થકો કાર્યકરો એમનું એ સ્વાગત કર્યું છે અને એ સ્વાગત અહીંયા જોઈ શકાય છે। કેમેરામેન તુષારને કહી છે બતાવશે, આ ટેબલ ઉપર પડેલા આ જે ફૂલહાર એ જોઈ શકાય છે કે એ કાર્યકરો એ સમર્થકોમાં કેટલો ઉત્સાહ હશે કે અહીંયા આ જે ફૂલહારનો એ ઢગલો શું કહેશો રમેશભાઈ, આ કાર્યકર્તાનો ઉત્સાહ ઉમંગ પહેલી વાર જ્યારે તમે મંત્રી પહેલી વાર ફતેપુરા 119 વિધાનસભાની અંદર મંત્રી પદ મળ્યું છે, બહુ ખુશીથી ઠેઠ ફતેપુરાથી લોકો જે અહીંયા આવ્યા ત્યારે બધાને હું અભિનંદન પાઠવું છું। મારા 119 ફતેપુરા જનતાને પણ અભિનંદન પાઠવું છું કે મારા ફતેપુરાની અંદર પહેલી વાર મંત્રી પદ મળ્યું છે અને સારી રીતે જે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે અને જે અમિત શાહ સાહેબ અને જેપી નડ્ડા સાહેબે જે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી નિભાવી જે આપી ત્યારે જે નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે પ્રજાના ઠેક નીચે સુધી કામ કરવા માટે અમે તત્પર છીએ। જે પ્રકારે ધારાસભ્યની કામગીરી ટર્મની અને હવે મંત્રી પદની થોડુંક જવાબદારી વધી છે ત્યારે જે જવાબદારી એટલે કોઈ અઘરું નથી, અમે જે મહેનત કરી છે અમને અઘરું લાગતું નથી। ફતેપુરાના પ્રશ્નો કે જે હલ કરવાના પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્ન હોય જે સરકાર સુધી પહોંચાડવાની જે કામગીરી કરવા માટે અમે તત્પર છીએ। પહેલું કામ કયું રહેશે જ્યારે પહેલું કામ કેબિનેટ આજે જ છે? હા, કેબિનેટ આજે જ છે તેવું કહેવું છે, પણ અહીંયા આ જે જોઈ શકાય છે કાર્યકરો એ સમર્થકોનો ઉત્સાહ એ એક બાદ એક એ લોકો આવી રહ્યા છે, ફૂલહાર પહેરાવી રહ્યા છે અને એક આનંદ એ ધારાસભ્યોનો એ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યાનો એ લોકોમાં જોવા મળી રહ્યો છે અને તેમના વિસ્તારના લોકો અહીંયા આવી રહ્યા છે, એક આનંદ અનુભવી રહ્યા છે કે આખરે તેમના વિસ્તારને પણ એક પ્રતિનિધિત્વ મળ્યું છે અને તેના કારણે એ ફતેપુરાની વાત હોય, એ આસપાસના વિસ્તારની વાત હોય, તે જગ્યાની સમસ્યા કોઈ બી હશે એ જલ્દી દૂર થશે અને લોકોને સીધા સંપર્ક કરીને રજૂઆત કરવાનો પણ મોકો ત્યાંથી મળશે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ગાંધીનગર।